તો હેલો ગુજરાતી ફેમિલી ભાઈ, કેમ છો ભાઈ? મોજમાં. તો સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં. અને ભાઈ વ્લોગની ચેનલમાં તમને નવા ભાઈને હજુ સુધી ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આજે જ આવીશું આપણે લગ્નમાં, અને જાળીયા જવાનું છે. આપણે દોસ્તારના લગ્ન છે, ફ્રેન્ડના લગ્ન છે. તો એન્ડ સુધી ભાઈ વ્લોગને માણજો, અને ભાઈ ફૂલ એટલે ફૂલ એન્જોય કરવાનું છે લગ્નમાં. તો ચાલો અત્યારે સીધા ત્યાં મળીએ છીએ આપણે લગ્નમાં, અને ચાલો એન્જોય કરવી. બનાવીજો વ્લોગમાં, અને ખાસ ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો અત્યારે પેટ્રોલ નાખી દીધું છે આપણે 300 રૂપિયાનું. હવે સીધા ત્યાં મળશું આપણે. એન્જોય કરજો બાકી. આગળ જતા છે ને સુપર છે રોડ, બહુ મજા આવશે. બોલો તો ભાઈ બનાવી ગયા સુપર હતો જ નહીં સર. A few moments later. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જાળિયા, અને અમારી સાથે છે ભરતભાઈ, અને સાથે છે અમારા વરાજાભાઈ. કેમ છે ભાઈ? મજામાં? બસ શાંતિ છે. ફોટોગ્રાફી કરવા આવ્યો છે ફાર્મમાં. ફોટોગ્રાફી કરી થોડીક, અને રાજભા છે. હા, વ્લોગ ચાલુ છે વ્લોગ. જો ભાઈ વેરના લઈને આવ્યા છે ભાઈ. તો અત્યારે જઈશું આપણે ફોટોશૂટ કરવાના. ફોટોશૂટ તો અત્યારે થોડોક ખતમ થઈ ગયું છે, અને અત્યારે આવીશું આપણે પેટનો ખાડો પૂરવા, કેમ કે જમવાનું છે અત્યારે. અત્યારે મોડો આવ્યો છું, કેમ કે સવારમાં નતો આવ્યો ભાઈ. સોરી હો ભાઈ પ્રદીપભાઈ, કાંઈ વાંધો તો થોડુંક કામ આવી ગયું એટલે સવારે પોગી ન હોય. અને બાકી તો અત્યારે પછી દાંડિયા રસ છે ને ધોમ, બાકી તો આમ જો મસ્તી કરવાની છે. રેડી ઓકે, બાકી તો કન્ટિન્યુ રહેજો, અને બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો ભાઈ તેજાભાઈ વિયાવો. તેજાભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, આમ કરી નાખો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે ભાઈ તેજાભાઈ પણ આવી જશે ભાઈ. રેડી ભરતભાઈ? હા, ઈ આવી જા ભાઈ. આવી ગયો ને? ઈ તો પહેલા વેલા આવી ગયા. હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. બાકી તો ચાલો અત્યારે જો આ મારા જીજુ આવી ગયા છે. જીજુ કેમ છે? મજામાં? અરે મજામાં. એ ફોટોશૂટમાં હતા, પણ આ ફોટો પાડવામાં હતા. એ બી હતા, કેમ કે કામ હતું ને થોડુંક, એટલે કેમ મજામાં ને? અરે મજામાં. આગળ આવ્યો હોય છે, સવારમાં ન આવી કે કામ હતું ને એટલે. હા તે વાંધો નહીં, હાલે. હા તો એવું નતું, એલા કામ હતું વતન થોડુંક ઘરે હતું. રેલા હા ઓય વિરાટ આવી જો કેમેરામાં આવું તારે જામાં હાય કરી દે, ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા. અત્યારે તો જમવાનું થઈ ગયું છે. જમીન પછી મળીએ તમને. બાકી તો જો આવું રીતે ડેકોરેશન છે ભાઈ. ભાગેલા પરિવાર. હાલો ભાઈ, અત્યારે પેટ પૂજા થઈ ગઈ છે, અને સરસ મજાનું સેવ ટમાટરનું શાક હતું ને ભાઈ. મજા આવી ગઈ. ભરતભાઈ મજા આવી કે નહીં તમને? હે ફૂલા ફૂલ ને? હવે તમ તારે આગળ ડીજે ચાલુ થાય થોડોક આરામ કરી લેવી, પછી જઈશું બાકી. ઘરે ઘરે કોઈ છે નહીં. કાંઈ વાંધો નહીં, આરામ કરીને થઈને આગળ ધબધબાટી બોલાવવાની છે. A few moments later. ભરતભાઈ બોલ ને ભાઈ. હવે ડીજે ચાલુ થઈ ગયું આગળ. ડીજે તો જવાનું તૈયારી ચાલે. સ્ટોરી મૂકી દો ખાલી. ના કાંઈ વાંધો નહીં, મૂકી દો. આપણે ખાવીશું દોડો. થોડોક સમય છે. હા ભાઈ તો તૈયાર થઈ ગયા છે. મારા ભાગનો તો ખાઈ ગયો. કેમ છે? હા તે ખાઈ લીધો. હું ખાઉં છું મારા ભાગનો.
ઘણા બધા હજી તૈયાર થાય છે. આપણે તૈયાર તો નથી થવાનું. આમાં તો તૈયાર રક્ષા બેઠા આમાં તૈયાર રક્ષા ભરતભાઈ તૈયાર થઈ ગયા છે, હજી મારે તૈયાર થવાનું બાકી છે. એટલે તૈયાર તો કઈ થવાનું નથી, મોટું ધોવાનું, માથું હલાવવાનું, બીજું કાંઈ ન હોય. આપણે તો ફેર લગાડવાનું છે થોડું. ફેર લવલી આપણે ન હોય કાંઈ વસ્તુ, હું કાંઈ લગાડતો જ નથી. આપણે લગાડવાનું છે પાવડર પાવડર બધું. કાંઈ વાંધો નહીં, લગાડો ટાસ્કા જેવા થઈ જાવ પછી ધબધબાટી બોલાવો. રેડી ને? રેડી એની કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બાકી બ્લોગમાં મજા આવશે. બાકી રેડી ને ભરતભાઈ? અરે કાઈ ન કેવું પડે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હજી તો ડીજે આગળ બંધ થઈ ગયું છે, ચાલુ જ હતું આગળ, ત્યાં તમને મોજ કરાવી. દિવસ હાલો ને કેક કાપવાની તૈયારી હાલો. એટલે પેલા ભાઈબંધનો બર્થડે છે, કેક કાપવાનો છે, પછી ડિસ્કો કરવા. કાંઈ વાંધો નહીં, હાલો ગુડ. હા તો જલ્દી હાલો, ઝડપ રાખો. ધબધબાટી હો સમજો. તારા સુખમાં તો મને કોક આપ્યો તો ફોન આપ્યો. નહીં મારે તો ભાઈ અત્યારે તો છે ને નાસ્તો કરી લીધો અને ગાંઠિયાને બધું ખાઈ લીધું છે ને ભાઈ જમાવટ કરી નાખી અમે બધા ફૂલે ફૂલ ભાઈ મોજ. એ ભાઈ આવે જો ફૂલે ફૂલ એમ કહેવાય ને, મોજ કરી નાખી. અને સવારે તમને મળશું. બાકી ક્યાં જવાનું? ઘરે જાવી ને હું તૈયારી આપણે અહીંથી વ્યા જવું ને, આયા રસ્તો છે. કાંઈ વાંધો, આ કાંઈ રસ્તો નથી ભાઈ, સાચી વાત છે ભાઈ. તો ભાઈ નહીં હા ડીજે હતું ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો બહુ ફૂલે ફૂલ સુઈ જવી. વહેલું પાછું ઊભું થવાનું છે. જાનમાં પાછું લીલિયા જવાનું છે અહીંથી, જાળિયાથી. અહીંથી 35 કિલોમીટર થાય છે, એટલે વહેલું ઊભું થવું પડશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બાય બાય, ટિકટ ટાટા, હર હર મહાદેવ, જય ગિરનારી.